પછી બહુ બોલાવા જાય તો પછી આગળ પાછળ જો ખુલી જાય ને તો પછી કોઈ મેળના નહીં રહ્યો. હું તમારા માધ્યમથી કહેવા માગું છું, એટલે માપમાં રહેજો. જો ખુલી જાય ને તો પછી કાંઈ માપમાં નહીં રહે અને બધુંય પણ બહાર આવી જાય. એટલે સારા નેતા હોય, યુવાન નેતા છે, આપણા અમરેલી માટે ઘરેણું છે, એવા નેતાથી તમે દૂર રહેજો. આક્ષેપ કરવા માટે તમે સબૂત સાથે આવજો. કૌશિક વેકરિયા કોઈથી કોઈની પાસે હાથ લાંબો નથી કર્યો અને કોઈની પાસે કરવાનો પણ નથી. માપમાં રહેજો એટલે ભરતભાઈ સુતરિયા, હવે તમે માપમાં રહેજો. નહીતર તમારી લંબાઈ પ્રમાણે સફેદ કપડાં માર્કેટમાં મળે છે. જનતા હથિયાર હાથમાં લેશે ને તો જોયા જેવી થશે. માટે જનતાને પડકારવાનું બંધ કરી દો. અમરેલીમાં લેટર કાંડ બાદ પણ ભારતીય જનતા પાર્ટીમાં હવે બે જૂથ વચ્ચેની લડાઈ હતી એ હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે. કોઈ નેતાના બચાવમાં જાહેર મંચ અને જાહેર પબ્લિકના સ્ટેજ ઉપરથી કોઈ નેતા એવું બોલે કે માપમાં રહેજો નતર મજા નહીં આવે, અને બીજા જ ભારતીય જનતા પાર્ટીના અને પાટીદાર આગેવાન હવે તેની સામે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. આપની સાથે છું કુણાલ આહિર. છેલ્લા કેટલાક દિવસોથી આ અમરેલીનું રાજકારણ અને બે જૂથ વચ્ચેની લડાઈ હવે દિવસે ને દિવસે વધી રહી છે. જે લેટર કાંડ થયો એમાં ભારતીય જનતા પાર્ટીના 5 ધારાસભ્ય અને એક સાંસદ ભરત સુતરિયા કોઈ પણ વાતને લઈ આમાં ખુલીને બહાર ના આવ્યા, ના તો પોલીસની કામગીરી ઉપર, ના તો તેમના જ નેતા ઉપર જે લેટર કાંડ થયો તેને લઈને. પણ હવે આ લેટર કાંડ પછી અમરેલીનું રાજકારણ પણ એટલી હદે ગરમાયું છે કે જે બે જૂથ વચ્ચેની લડાઈ છે, આ જૂથ વચ્ચેની લડાઈમાં એકબીજાને પાડી દેવા માટે હવે જાહેર મંચ ઉપર પબ્લિકનો ઉપયોગ કરી અને વિરોધીઓને જવાબ દેવાનું ચાલુ થઈ ગયું છે. એવો જ કંઈક એક વિડીયો સુરતથી ભરત સુતરિયાનો જે વાયરલ થયો છે અને કૌશિક વેકરિયાના સમર્થનમાં એવું કહી રહ્યા છે કે જો તમે માપમાં રહેજો નકર મજા નહીં આવે. આ વિડીયો તમે એકવાર જોઈ લો પેલા અને પછી તેમની કરી વાત. તો આજકાલ તમે જોયું છે જે દાગ લગાડવા વાળા હતા ને એ દાગ થઈ ગયા. બે દીની અંદર કૌશિકભાઈ ઉપર જે દાગ લગાડવા વાળા હતા એ દાગ થઈ ગયા છે. એટલે અમે કેદુના વિચાર કરતા હતા લોકસભાની ચૂંટણી હતી ત્યારથી લઈ ખોટા મેસેજ મોકલવા, ખોટું આમ તેમ છિતરી નાખવા. એટલે અમે તો નક્કી કર્યું છે અમે જેવા આવ્યા છે એવા જ રિટાયર થવાનું છે. અમારે કાંઈ બીજી અપેક્ષા નથી. આમાં અમારું લક્ષ્ય એ છે કે અમરેલી કેમ આગળ થાય, અમરેલીનો વિકાસ કઈ રીતે આગળ થાય. કૌશિકભાઈ વેકરિયા સાથે હું કુકાવડિયામાં આવ્યો તો ગોપાલભાઈ મને યાદ છે કે એક દિવસની અંદર ખાલી 3 ગામનો રસ્તાના કામ હતા, 15 કરોડ રૂપિયાના કામના ખાતમુહૂર્ત કર્યા હતા દિવાળી પહેલા. અને એની ઉપર દાગ લગાડે એટલે એ તો કોઈ દી સહન કરવાની આવે જ નહીં. અને તમે પણ સહન ન કરો, કારણ કે કામ કરતા વ્યક્તિ ઉપર કોઈ દાગ લગાડે એ કોઈ સહન ન કરે. એક પત્ર વાયરલ કરી અને કૌશિકભાઈ ઉપર આક્ષેપ લગાડ્યો હતો. લોકોને એમ થાય કે કૌશિકભાઈ, હું તમને એક દાખલો આપું, હું ન ભૂલતો હતો. આજથી 10 દિવસ પહેલા કૌશિકભાઈનો ફોન આવ્યો, વસંતભાઈ મારી ઉપર. એને મને મહિના પહેલા કીધું હતું ભરતભાઈ તમે માવા ખાવશી બંધ કરી દેજો. 10 દિવસ પહેલા મને ફોન આવ્યો, ભરતભાઈ તમે માવા નથી બંધ કર્યા, હવે જો માવો ખાઈને આવશો તો મારા મોબાઈલમાંથી તમારું નામ ડિલીટ મારી દે. એ આ કૌશિકભાઈ વેકરિયા છે. એ દારૂવાળાને અને રેતીવાળા પાસે જાય. કેવા આક્ષેપ મૂકો છો તમે. અમે 2 દિવસથી આની વાહે પીડ્યા છીએ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું. અને જે હતા એ જેલ હવાલે અટાણે થઈ ગયા અને આજનો દિવસે એની રિમાન્ડ પણ મળી ગઈ છે. એટલે આવા લોકોથી સેરતા રહેજો. આમાં શું છે, પછી બહુ બોલાવા જાય તો પછી આગળ પાછળ જો ખુલી જાય ને તો પછી કોઈ મેળના નહીં રહ્યો. હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું, એટલે માપમાં રહેજો. જો ખુલી જાય ને તો પછી કાંઈ માપમાં નહીં રહે અને બધું પણ બહાર આવી જાય. એટલે સારા નેતા હોય, યુવાન નેતા છે, આપણા અમરેલી માટે ઘરેણું છે, એવા નેતાથી તમે દૂર રહેજો. આક્ષેપ કરવા માટે તમે સબૂત સાથે આવજો. કૌશિક વેકરિયા કોઈથી કોઈની પાસે હાથ લાંબો નથી કર્યો અને કોઈની પાસે કરવાનો પણ નથી. ખાલી હાથ લાંબો કરવાનો છે અમરેલી જનતા માટે, કામ માટે સરકાર પાસે. બાકી એને પૈસાની ભૂખ જ નથી. હજી એક નાની એવી ગાડી છે ઘરે, મેં જોઈ તેદુની, હું જોઉં છું તેદુની એની ગાડી છે, હજી એની ગાડી છે. એટલે
મને આમ તો કાલની પમદીની વરાળ સડી હતી, આજ મારે કાઢવાની થોડીક થઈ તમારી વચ્ચે, એટલે માફ કરજો. કેમ કે હાવ ખોટા આક્ષેપ મૂકી અને કૌશિકભાઈને બદનામ કરવાનું કાવતરું કર્યું હતું, એટલે તમારી વચ્ચે કીધું છે. આ છે જનતાના પ્રતિનિધિ, જેઓ ચૂંટણી સમયે જ્યારે મત લેવાની વાત હોય ત્યારે પ્રજા સામે નતમસ્તક થઈ જતા હોય છે, પણ જ્યારે પોતાના અંગત રાજકીય દોસ્તની સામે જો કોઈ અવાજ ઉઠાવે ત્યારે પ્રજા ગઈ ભાળમાં, અને વિરોધીઓને જવાબ દેવા માટે જે ન બોલવાની ભાષાઓના જાહેર મંચ ઉપરથી, સ્ટેજ ઉપરથી આ નેતાઓ લલકાર અને પડકાર કરતા હોય છે. પછી આનું પરિણામ શું આવે છે એમને પણ નથી ખબર હોતી, પણ જ્યારે આ બોલાઈ ગયા બાદ એનો વિરોધ એટલો મોટો થઈ જાય છે કે હવે સમાજને પણ ટકોર કરવામાં આવે છે કે આવા કોઈ પણ નેતાઓને જાહેર મંચ ઉપર બેસાડવા નહીં, કે જાહેર મંચ ઉપર તેમને આમંત્રણ ના આપવું. આવું અમરેલીના જ એક અરવિંદ રાણપરિયાએ એક વિડીયો મારફત જાણ કરી અને તેમને પોલીસમાં ફરિયાદ પણ કરી આ 5 નેતા વિરુદ્ધ, કે એમને જે આ બોલ્યા છે એ બોલવાનું લઈ હવે તેમની માફી માગે, અને જો માફી નહીં માગે તો તેમની ઉપર જે પક્ષ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય એ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે. શું કહ્યું એ પણ સાંભળો. અમરેલીની જનતાના મતોથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જેવા કે ભરતભાઈ સુતરિયા, કૌશિકભાઈ વેકરિયા, જનકભાઈ ચડાવિયા, સાવરકુંડલા ધારાસભ્ય કસવાલા, ધારી ખાંભા દેવી કાકડિયાજી, આ તમામને એક એવો પાવર પ્રજાએ આપ્યો છે જેનો સદુપયોગ કરવાની બદલે અત્યારે આ લોકો એ પાવરનો દુરુપયોગ કરી રહ્યા છે પ્રજાની સામે. ભરતભાઈ સુતરિયાએ એક જાહેર મંચ ઉપરથી જનતાને ધમકાવવાનો પ્રયત્ન કર્યો, કૌશિકભાઈના ગુણગાન ગાયા. એક દીકરી નહીં, હવે 2 દીકરી અને 5 દીકરાઓની આ લડાઈ છે. તમે જે જનતાના મતથી જે પ્રતિનિધિત્વ તમને મળ્યું છે ભરતભાઈ સુતરિયા, તમે એનો દુરુપયોગ કર્યો છે, અને હવે એ દુરુપયોગ તમને કેટલો ભારે પડશે એ આવનારો સમય નક્કી કરશે. પ્રજાના મતને તમે શું સમજો છો? પ્રજાના મતથી ચૂંટાય અને તમને એક જનપ્રતિનિધિ તરીકે પ્રજા તમને જોવા માગે છે, તમારી પાસેથી સારા કામોની અપેક્ષા રાખવામાં આવે છે, અને એ જ જનતાને તમે જ્યારે ધમકાવો છો, શરમ આવવી જોઈએ, શરમ. એક દીકરી માટે કે કોઈ દીકરા માટે બોલવાનો તમારી પાસે સમય નથી, એને ન્યાય અપાવવા માટે તમારી પાસે સમય નથી, તમારા રાજકીય રોટલા શેકવા માટે તમે ગમે તેમ બોલો. માપમાં રહેજો. એટલે ભરતભાઈ સુતરિયા, હવે તમે માપમાં રહેજો, નહીંતર તમારી લંબાઈ પ્રમાણે સફેદ કપડાં માર્કેટમાં મળે છે, જનતા હથિયાર હાથમાં લેશે ને તો જોયા જેવી થશે. માટે જનતાને પડકારવાનું બંધ કરી દો. અને અત્યાર સુધી જનતાને હું કહેતો આવ્યો છું, 18 વરણને કહેતો આવ્યો છું, આજ ફરીવાર 2 હાથ જોડી 18 વરણને મારી પ્રાર્થના છે કે જ્યાં સુધી 5 દીકરા 2 દીકરીઓને ન્યાય ન મળે ત્યાં સુધી અમરેલી જિલ્લા સાંસદ ભરત સુતરિયા, લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા, સાવરકુંડલાના ધારાસભ્ય કસવાલા, ખાંભા દાડીના ધારાસભ્ય જેવી કાકડિયા, અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને જાહેર મંચ ઉપર કોઈ આમંત્રિત ન કરવા, અને જે સમાજ આમંત્રિત કરશે એ સમાજની અંદર મા બેન દીકરીઓ નહીં હોય, એ સમાજ જ એમને જાહેર મંચ ઉપર આમંત્રિત કરશે. જાહેર જનતા જોગ મારી 2 હાથ જોડીને પ્રાર્થના છે 18 વરણને, સંવેદનશીલ સરકારને મારી પ્રાર્થના છે, જેપી નડ્ડા સાહેબને મારી પ્રાર્થના છે, યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને મારી પ્રાર્થના છે, અમિતભાઈ શાહ સાહેબને મારી પ્રાર્થના છે કે સમાજના ગુનેગારો બેફામ બની ગયા છે. CR પાટીલ સાહેબના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચારે માજા મૂકી છે, દારૂની રેલમ છેલ ગુજરાતમાં છે. આનું કારણ ફક્ત ને ફક્ત CR પાટીલ સાહેબ છે, અને આ CR પાટીલ સાહેબની સૂચના વગર શક્ય નથી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પણ CR પાટીલ સાહેબને પૂછીને પાણી પીવું પડે છે. આ પરિસ્થિતિના જવાબદાર CR પાટીલ સાહેબ છે, એ આપ સર્વ જાણો છો.
આજની તારીખે ગુજરાત રાજ્યના ડીઆઈજી ગુનેગારો વિરુદ્ધ પગલાં નથી લઈ શકતા. એનું કારણ શું છે? કોણ એને દબાવી રહ્યું છે? પ્રજા રાજા બની જશે ને તો તમને ખબર પડી જશે તમારી ભૂમિકાઓ શું છે. માટે પ્રજાને સંછેડવાનું બંધ કરો. પ્રજાના હિતમાં નિર્ણય લેવાનું ચાલુ કરી દો. હજી મોડું નથી થયું. વિશ્વ લેવલે મારી ભારતીય જનતા પાર્ટી અત્યારે ટોપ લેવલની પાર્ટી છે. અસંખ્ય કાર્યકરો આજે પાયાના પથ્થરો હલવા માંડ્યા, ડગમગવા માંડ્યા છે. કારણ બહારથી આવેલી પ્રજા અત્યારે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરોને વેર વિખેર કરવા માટે થનગની રહી છે. અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ છે. આ માહોલમાં પણ આપ જોવો છો દરરોજ કંઈક ને કંઈક નવી નવી મેટરો આવે છે. પાયાના કાર્યકરો પાર્ટીથી વિમુખ થતા જાય છે. આનું પરિણામ ભોગવવા માટે પણ તૈયારી રાખજો. સત્યમેવ જયતે, સત્યનો સાથ આપો એવી મારી મૌડી મંડળને પ્રાર્થના છે. મને ફાંસીએ ચડાવી દેવો તો ચડાવી દો. મારા એકના મરવાથી જો મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના દામનને દાગ લગાડનારાઓને સજા થતી હોય તો હું મરવા તૈયાર છું. જે કલમો લગાડીને ફિટ કરી દો, પણ કોઈકે તો સાચું બોલવું જ પડશે. ભરતભાઈ સુતરિયા, માપમાં તમે રહેજો. હજી એકવાર કહું છું, જનતાને સંછેડવાનો પ્રયત્ન બિલકુલ કરતા નહીં. કૌશિકભાઈ વેકરિયાના ગુણગાન ગાવા હોય તો બંધ બારને ગાજો, જાહેર મંચ ઉપર આવતા નહીં. તમને માવો બંધ કરાવવા માટે કૌશિકભાઈ એવું કે માવા બંધ કરી દેજો, નહીં તો હું મારા મોબાઈલમાંથી તમારો નંબર ડિલીટ મારી દઈશ. ભરતભાઈ સુતરિયા, ટોડાના પાર્ટીએ બેઠા બેઠા તમે શું કર્યું છે જનતા જાણે છે. જનતાએ ભરતભાઈ સુતરિયાને મત નથી આપ્યો, કમળના નિશાનને મત આપ્યો છે. એટલે હવા કાઢી નાખજો તમારી. તમને કાંઈ હવા હોય તો કાઢી નાખજો. તમારી લોકપ્રિયતાને હિસાબે તમે નથી જીત્યા. ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર લોકોએ મતની મહોર મારી છે. અમરેલી જિલ્લામાં હજી એકવાર કહી દો, ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વિખવાદ નથી. પણ જે ટિકિટોનું વિતરણ થયું છે એ આજે તમારી સમક્ષ છે. ભરતભાઈમાં શિક્ષણનો અભાવ હતો એ સારી દુનિયા જાણતી હતી. અમરેલી જિલ્લો જાણતો હતો, પણ સંસ્કારોના પણ અભાવ છે. એ ભરતભાઈ તમે તમારી જાતે સાબિત કર્યું છે. જે મંચ ઉપરથી તમે બોલ્યા છો એ મંચ ઉપર પાટીદાર સમાજના એક એવા આગેવાન છે કે જે સમાજ માટે અડધી રાતે ઊભા હોય છે. વારંવાર અરવિંદ રાણપરિયા આ મામલાને લઈને ખુલીને એક બાદ એક નિવેદનો આપતા હોય છે. પણ હવે ભરત સુતરિયાને લઈ પણ તેમને એક મોટી પોલીસને ફરિયાદ પણ કરી છે. અને આ ફરિયાદમાં તેમને જે ભાષાનો ઉપયોગ કર્યો છે એ ભાષાના ઉપયોગને લઈને હવે તેમની વિરુદ્ધ લાઠી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ પણ નોંધાવી છે. અને સમાજને અપીલ પણ કરી છે કે આવા રાજનેતાઓ જે પ્રજા માટે હોય, પ્રજાલક્ષી હોય તેવા નેતાઓ જો પણ કોઈ પણ આ જે લેટરકાંડ થયો છે તેમાં સમર્થનમાં નથી આવ્યા, અને સમર્થનમાં ન આવ્યા તો કાંઈ નહીં, પણ તેમની ભાષા ઉપર સંયમ રાખવો જરૂરી હતો. તેને લઈને હવે રાજકારણ ગરમાયું છે. અને તમારું શું કહેવું છે આ મામલે અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.